નમસ્કાર. 29 જૂન 2026 આ મહિનાની 29 તારીખ જેઠ સુદ પૂનમ. આપ જાણતા હશો કે તે દિવસ છે વટ સાવિત્રી વ્રત. સંત કબીરની જયંતી પણ છે તેથી, અને દેવસ્નાન પૂર્ણિમા બંગાળ અને ઓડિશામાં ગણાય છે. આજે આપણે વટ સાવિત્રી પૂર્ણિમા વિશે થોડું જાણીએ અને આપણી જે ધાર્મિક માન્યતાઓ છે, વર્ષોથી પરંપરાથી જે ચાલી આવે છે, એના વિશે આપણા બાળકોને પણ આ જ્ઞાન મળે. અખંડ સૌભાગ્ય અને શ્રદ્ધાનું પર્વ કહેવાય છે વટ સાવિત્રી પૂર્ણિમા. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ એની પાછળ ગૂઢાર્થ હોય છે, આધ્યાત્મિક મહત્ત્વ હોય છે. અને એવું જ એક પરમ પવિત્ર અને નારી શક્તિના પ્રતીક સમાનનું એક પર્વ ગણાય તો એ છે વટ સાવિત્રી પૂર્ણિમા. હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે, ઉત્તમ સ્વાસ્થ્ય રહે, હેલ્થ રહે, તંદુરસ્તી જળવાઈ રહે અને સુખી દાંપત્ય જીવન, હેપી મેરેજ લાઈફ રહે, એ માટે વટવૃક્ષની એટલે કે વડની પૂજા કરે છે, ઉપવાસ કરે. વટ સાવિત્રી પૂર્ણિમાનો મહિમા એની પાછળ જોડાયેલી કથાઓમાં પણ છે અને એનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. પૌરાણિક કથા કંઈક આ પ્રમાણે છે કે વટ સાવિત્રી વ્રતની કથા દૃઢ સંકલ્પ, અખંડ પ્રેમ અને પતિ ભક્તિનું સર્વોત્તમ ઉદાહરણ છે. પૌરાણિક માન્યતા અનુસાર મદ્ર દેશના રાજા અશ્વપતિની ગુણવાન પુત્રી સાવિત્રીએ ધુમસ્તેશના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરેલા અને પોતાના પતિ તરીકે એમને પસંદ કરેલા. સત્યવાન, ગુણવાન અને ધર્માત્મા હતા, પરંતુ નારદજીએ ભવિષ્યવાણી કરી હતી કે લગ્નના બરાબર 1 વર્ષ બાદ સત્યવાનનું મૃત્યુ થઈ જશે. રાજા અશ્વપતિએ દીકરીને ઘણું સમજાવ્યું કે આની સાથે લગ્ન ન કર, કારણ કે 1 વર્ષ પછી એમનું નિધન થઈ જવાનું છે. છતાં અડગ રહ્યા. લગ્ન પછી સાવિત્રી વૈભવ જીવન છોડીને સાસરિયા સાથે જંગલમાં કુટીરમાં રહેવા લાગ્યા. જેમ જેમ સત્યવાનના આયુષ્યનો અંતિમ દિવસ નજીક આવતો ગયો, તેમ તેમ સાવિત્રીએ કઠોર તપ અને ઉપવાસ શરૂ કર્યા. નિર્ધારિત દિવસે જ્યારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા ગયા, ત્યાં અચાનક એમનો જીવ ચાલ્યો અને યમરાજ તેમના પ્રાણ લેવા પૃથ્વી ઉપર આવ્યા. તો સાવિત્રી હિંમત ન આવી, યમરાજની પાછળ ચાલવા લાગી. યમરાજે જોયું અને કીધું કે જતી રહે. તો સાવિત્રી ન માન્યા અને પોતાની બુદ્ધિ, ચતુરાઈ અને અતૂટ પતિ ભક્તિથી યમરાજને પ્રસન્ન કરી દીધું. યમરાજે સાવિત્રીને વરદાન માગવાનું કીધું કે બોલ બેટા, વરદાન આપું તને. તો સાવિત્રીએ કીધું કે પોતાના અંધ સાસુ સસરાની આંખોની રોશની માગી, તેમનું ખોવાયેલું રાજ્ય માગ્યું અને 100 પુત્રોની માતા બનવાનું વરદાન માગ્યું. યમરાજે તથાસ્તુ કહી દીધું. સાવિત્રીએ યમરાજને યાદ કરાવ્યું કે એક સતી તરીકે પતિ વિના માતા કેવી રીતે બની શકે. યમરાજા એ સાવિત્રીની આ ધર્મનિષ્ઠા અને ચતુરાઈ જોઈને પ્રસન્ન થઈ ગયા અને સત્યવાનનો પ્રાણ પાછો આવ્યો. જે વૃક્ષ નીચે સત્યવાનને નવજીવન મળ્યું હતું તે વડનું વૃક્ષ હતું. તેથી આ વ્રતને વટ સાવિત્રી વ્રત કહેવાય છે. નવી પેઢીને, ટીનેજર્સને ન ખબર હોય તો આપણે પૂછીએ, આપણે સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછતા હોઈએ કે કેમ કરવાનું વટ સાવિત્રીનું, શું કામ, શા માટે, તો આપણે એમને કહી શકીએ.
હવે આમ પૂજનનું મહત્વ એ પણ આપણે કહી શકીએ કે વટવૃક્ષનું વડનું પૂજન શા માટે, એનું શું મહત્વ. આ વ્રતમાં વડના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે. હિન્દુ ધર્મગ્રંથ અનુસાર વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો વાસ હોય છે. વડના મૂળમાં બ્રહ્મા, તેની છાલ અને ડાળીઓમાં વિષ્ણુ અને જટા તથા પાંદડાઓમાં ભગવાન શિવ બિરાજે. પૂર્ણિમાના દિવસે પરિણીત સ્ત્રીઓ વડના વૃક્ષની પ્રદક્ષિણા કરે. વડની આસપાસ કાચા સૂતરનો દોરો વીંટે. આ દોરો એકમાત્ર સૂતરનો ટુકડો નથી, પરંતુ પતિ પત્નીના અતૂટ બંધન અને 7 જન્મોના સાથનું પ્રતીક છે. સ્ત્રીઓના વડના આયુષ્યની જેમ પોતાના પતિના દીર્ઘાયુની પ્રાર્થના કરે. વટ સાવિત્રી પૂર્ણિમાના દિવસે ચારે તરફ એક પ્રકારના ઉત્સવનો માહોલ આપણને દેખાય છે. પવિત્ર પાણીથી સ્નાન કરી અને શૃંગાર કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલા ઉઠી અને તૈયાર થઈ જાય છે. પૂજાની સામગ્રી તૈયાર કરે, જેની અંદર ભીજવેલા ચણા હોય, ફળ, ફૂલ, ધૂપ, દીપ, મીઠાઈ અને અખંડ સૌભાગ્યની સામગ્રી એટલે કે બંગડી, બિંદી, સિંદૂર. પ્રદક્ષિણા કરે સામૂહિક રીતે બહેનો 108 વાર, ઓછામાં ઓછો 7 વાર, વધારે 108 વાર. આ દરમિયાન સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા પછી સ્ત્રીઓ વડના અંકુર અને ચણા ગળીને વ્રત ખોલે છે અને ઘરના વડીલોના આશીર્વાદ લે. તો આવનારા દિવસોમાં જે પર્વ આવવાનું છે તેના વિશે વિશેષ માહિતી આની PDF પર સાથે જોડું છું, જેથી તમે પણ ફેમિલીમાં બાળકોને આના વિશે કહી શકો. પ્રણામ. જય અરુણાચલ. ધન્યવાદ.